यत्संकल्पात्तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે બધા આશ્રિતો છીએ. એમાં પણ આપણે બધા BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત રહેલા છીએ. તો આપણા સંપ્રદાયનું મૂળ, આપણા સંપ્રદાયની અંદર જે કંઈ તત્વજ્ઞાન રહેલું છે એને જાણવું એ આપણી પરમ પવિત્ર ફરજ રહેલી છે. એટલા માટે કે કોઈક વખત આપણને ક્યારેક માન થાય, ક્યારેક અપમાન થાય. કોઈક વખત આપણા સંપ્રદાયની અંદર કંઈક એવી પરિસ્થિતિમાં આપણે મુકાઈ જઈએ તો આપણા જીવની અંદર આ સંપ્રદાય પ્રત્યે ક્યારેય કોઈ પણ સંજોગોની અંદર ભાવ ફેર ન થાય. જો મૂળભૂત રીતે આપણે સમજ્યા હોઈએ તો ગમે તેવી પરિસ્થિતિની અંદર આપણે ક્યારેય અક્ષર પુરુષોત્તમ મહારાજને મૂકી ન શકીએ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને ચૂકી ન શકીએ. આ એક આપણા સંપ્રદાયનું મજકૂર રહેલું છે. એટલા માટે અક્ષર પુરુષોત્તમ દર્શન તત્વજ્ઞાન એ આપણે પ્રવચનમાળાનો પ્રારંભ કર્યો છે. ગઈકાલે આપણે થોડોક અઘરો વિષય ચર્ચેલો હતો અને આમ કહીએ તો આખી પ્રવચનમાળાનો સૌથી અઘરો વિષય ગઈકાલે આપણે પસાર કરી દીધો. ઓલમોસ્ટ બધા જ જાગતા હતા, કોઈ એની અંદર સૂતો ન હતો. એ આશ્ચર્યની વાત કહેવાય, કારણ કે આટલા અઘરા વિષયને તમે આમ પાસ કરી દીધો એટલે તમને ધન્યવાદ આપવા ઘટે. આજે આપણે ક્વોલિટીઝ ઓફ ધી સોલ એટલે કે આત્માના લક્ષણો એની ઉપર વાત કરવા માટે જઈ રહેલા છીએ. જીવનું મૂળભૂત સ્વરૂપ એ જો આપણને ઓળખાય તો ખરેખર ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. અને સમાજની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આપણને
થતા હોય એ બધા જ પ્રશ્નોનું આપણે સમાધાન કરી શકીએ. આપણે કોઈને પૂછવાનું પણ ન રહે અને જાતે જ સ્વયં સેલ્ફ આપણે એનું સમાધાન કરી શકતા હોઈએ છીએ. તો આત્મા કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે, એની ઉપર આજે આપણે નિરૂપણ સાંભળીશું. અને એ આત્માની અંદર કેવા પ્રકારના ગુણો રહેલા છે એ જો આપણે બરાબર જાણીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, સમાજની અંદર તો આપણે આવું સાંભળતા હતા અને આજે આપણે આવું સાંભળી રહેલા છીએ. માટે આપણું તત્વજ્ઞાન બહુ જ વ્યવસ્થિત અને બરાબર રહેલું છે, એમાં 1% પણ ઓછું નથી. કારણ કે આપણા તત્વજ્ઞાનના આપનારા ભગવાન સ્વામિનારાયણ પોતે છે. હવે ભગવાન કોઈ તત્વજ્ઞાન આપે એની અંદર જરા પણ ખામી સ્વાભાવિક રીતે ન જ હોય. એટલે જીવનું સ્વરૂપ મૂળભૂત કેવું છે એની ઉપર આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ. ત્યારે જીવ સત્ય છે, સનાતન છે, અવિનાશી છે, અજર છે, અમર છે અને સચ્ચિદાનંદ રહેલો છે. આવો જીવાત્મા આપણો છે. સત્ય, સનાતન અને સચ્ચિદાનંદ આ શબ્દો ઘણી વખત તમે સાંભળી ચૂકેલા છો. આજે સાંભળો છો એવું નથી, લોટ્સ ઓફ ટાઈમ્સ તમે આ બધા શબ્દોને સાંભળી ચૂકેલા છો. હવે એને આજે આપણે બરાબર રીતે સમજીએ. ઘણા શરીરમાં જીવ છે એવું સ્વીકારતા જ નથી. શરીરની અંદર જીવ છે એક જુદું તત્વ એવું ઘણા સ્વીકારતા જ નથી. આપણે વાત કરીશું પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એનાથી એક જુદું તત્વ આપણા શરીરની અંદર રહે છે એવું ઘણા સ્વીકારતા નથી. ઘણા એટલે ઓલમોસ્ટ કહીએ તો અતિશયોક્તિને બાદ કરીએ તો કરોડોમાં થાય આવા માણસો. અને બુદ્ધિશાળી લોકો પાછા, ઘણા સાયન્ટિસ્ટ પણ આવું માને છે, ઘણા ફિલોસોફર્સ પણ આવું માને છે. એટલે આપણને કોઈક વખત એનો મેગેઝિન કે એનો લેખ અથવા તેની વાતો જરા તાર્કિક રીતે આપણને આપે એટલે ફિટ બેસી જાય કે ના આ બરાબર સાચા લાગે છે, પણ એકચ્યુઅલી એ સાચા રહેલા નથી. એને આજે આપણે સમજવાનો થોડુંક નમ્ર પ્રયાસ કરી રહેલા છીએ. તો સૌથી પહેલા ભારત વર્ષની અંદર લગભગ કહીએ તો આજથી અતિશયોક્તિ વિના 3000 વર્ષની આજુબાજુ કે 2500 વર્ષની આજુબાજુ ભારતની અંદર ભગવાન બુદ્ધ અને મહાવીર આવ્યા. હવે એ જમાનો એવો હતો ભારતની અંદર કે વેદોમાંથી જે બધા યજ્ઞ કરતા હતા એ યજ્ઞની અંદર પશુઓની ખૂબ હિંસા થતી. અશ્વમેધ યજ્ઞનું વર્ણન આવે છે, આપણને કમકમાટી છૂટે. અતિશય અમે ભણી ગયા છીએ એટલે અમને ખ્યાલ છે, આપણને થાય કે આ શું છે આમ. હવે એવા કાળની અંદર ભગવાન બુદ્ધ અને મહાવીરે આવ્યા. એ અરસાની અંદર એક થયા ચારવાક. હવે આ ચારવાકે આ બધું વાતાવરણ જોયું કે ઓહો આટલી બધી હિંસા થઈ છે અને આ બધું વાતાવરણ ખરાબ રહેલું છે. હવે એને તોડવું હોય તો શું કરવું પડે? જો તમે માન્યતા તોડો વેદોની તો આ બધું તૂટે એવું છે, નહીતર કંઈ છૂટે એવું નથી. એટલે વેદની અંદર કે શાસ્ત્રોમાં જે કંઈ લખાયેલું છે એને આપણે તોડી નાખીએ. એને તોડી નાખો એટલે આ બધા યજ્ઞો બંધ થઈ જશે, હિંસાઓ બંધ થઈ જશે, સમાજની અંદર લોકો સુખી થઈ જશે. આ પ્રકારે મનમાં વિચારી અને ખંડન કરી રહેલા છે. પણ એને ખ્યાલ નથી કે આ વેદોનું ઇન્ટરપ્રિટેશન કરનારા
એ બરાબર ન હતા. એને ખોટી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે. એને લઈ અને આ વસ્તુઓ અત્યારે સમાજની અંદર સર્જાયેલી છે. બાકી વેદો તો સાચા જ છે, વેદમાં લખેલું પણ સાચું છે, પણ એને સમજાવનારા સાચા રહેલા નથી. કોઈ પણ વસ્તુને તમે બરાબર રીતે સમજાવો તો માણસના મગજમાં ઉતરે જ. એવું નથી કે એ વસ્તુ ન ઉતરે. એટલે સમજાવનારો જો વ્યવસ્થિત હોય તો ઉતરે. એટલે એ જમાનાની અંદર ચારવાક આ દર્શનની સ્થાપના થાય છે. હવે ચારવાક દર્શનના સ્થાપક કોણ એ કહેવું ખરેખર મુશ્કેલ છે. પણ વિદ્વાનોના મતે જો આપણે કહીએ તો છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ લાંબી કથા આવે છે. હું એક કથા તમને નહીં કહું, પણ એનો સાર એટલો છે કે ઇન્દ્ર અને વિરોચન આ બંને બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ રહેલા છે એની પાસે જ્ઞાન સંપાદન કરવા માટે જાય છે. હવે બૃહસ્પતિની પાસે એક અસુરના ગુરુ આવ્યા અને સુરના ગુરુ આવ્યા અને સાંભળે છે જ્ઞાન. એ વખતે બૃહસ્પતિજી આ બંનેને શું કહે છે, બરાબર સાંભળજો, કે જે પાણીમાં, દર્પણમાં અને આંખમાં જેનું પ્રતિબિંબ દેખાય એ આત્મા રહેલો છે. તો આ ત્રણે ત્રણનું પ્રતિબિંબ, ત્રણે ત્રણ છે એની અંદર જેનું પ્રતિબિંબ દેખાય એ આત્મા છે. હવે પાણીની અંદર, અરીસાની અંદર, આંખની કીકીમાં, પ્રતિમા આપણે આમ ઉભા રહીએ, આપણું સામે અરીસો હોય, આપણી સામે કોઈ ઊભો હોય માણસ અને આપણી સામે આમ પાણી હોય તો એમાં પ્રતિબિંબ કોનું દેખાય? આપણું દેખાય ને. આપણું દેખાય એટલે બોડીનું દેખાય. એ બોડી એ જ આત્મા છે. બસ એનાથી જુદો કોઈ આત્મા નથી એવું વિરોચન માની લીધું. વિરોચન માનીને જતો રહ્યો. સમાગમ કરવા માટે આવ્યો હતો બૃહસ્પતિનો, પણ એને જોયું કે બૃહસ્પતિજી આપણને કીધું કે પાણીની અંદર, અરીસાની અંદર અને કીકીમાં દેખાય એ આત્મા છે. આટલું જ્ઞાન સમજીને ભાગ્યો. ભાગ્યો એટલે પછી એને પોતાના જે બધા અસુરો હતા એમાં પ્રચાર કરી દીધો કે આત્મા એટલે શું, જ્યાં દેખાય છે ને એ જ આત્મા, બીજું કોઈ આત્મા જેવું તત્વ રહેલું નથી, એટલે શરીર એ જ આત્મા. આ પ્રકારે બૃહસ્પતિની પાસેથી જે સાંભળી અને એનો પ્રચાર કરવા માંડી ગયો. હવે ઇન્દ્ર હતો એ બરાબર રીતે હોશિયાર, બુદ્ધિશાળી અને થોડા અંતરદ્રષ્ટિ વાળા. એટલે એને થયું કે મારું આ દેખાય છે ને એ તો આત્મા આમ લાગતો નથી. એટલે એને વારે વારે બૃહસ્પતિજીને પ્રશ્ન પૂછ્યા રાખ્યા. અને એમ કરતા 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 એક વખત એવો આવ્યો કે બધા એનું પ્રશ્નનું સમાધાન થઈ ગયું અને નક્કી થયું કે શરીરથી આત્મા જુદો છે. અને પછી બૃહસ્પતિજી ઇન્દ્રને એક જ્ઞાન આપે છે જે આસ્તિક દર્શનોની અંદર એની માન્યતા રહેલી છે. પણ આ વિરોચન ગયો આટલું સાંભળીને અને એમને આ પ્રચાર અને પ્રસાર કર્યો તો એના દ્વારા સમાજની અંદર એક કાળ હતો કે જેની અંદર આ બધો પ્રચાર પ્રસાર ખૂબ થયો. હવે આજે બૃહસ્પતિજી હતા એના વિશે એક ઘણી માન્યતાઓ છે. એ દેવતાઓના ગુરુ છે કે નહીં, બૃહસ્પતિ નામના ઘણા બધા બીજા પણ થઈ ગયા, એ ઇતિહાસનો એક વિષય રહેલો છે. એટલે એને આપણે બહુ જાજુ ટચ કરતા નથી. પણ આજે બૃહસ્પતિ થયા જેનું બીજું નામ ચારવાક કહીએ, એના મત પ્રણેતા એને આપણે કહીએ. હવે એને એક સૂત્ર ગ્રંથ લખ્યો હતો, અત્યારે મળતો નથી. એને એક સ્ક્રિપ્ચર લખ્યું, ઘણા બધા સૂત્રો હતા, એમાંના ફક્ત 12 સૂત્ર અત્યારે મળે છે. બહુ જ મોટો આ ગ્રંથ હતો. હવે એ 12 સૂત્રોનું ખંડન શંકરાચાર્ય, પછી ભાસ્કરાચાર્ય અને બીજા જેટલા કંઈ આચાર્યો ભારતમાં થયા એ તમામે એનું ખંડન કર્યું છે. એની ઉપરથી એવો ખ્યાલ આવે
કે આવો એક ગ્રંથ ભારત વર્ષની અંદર હતો અને ભારત વર્ષની અંદર એનો પ્રચાર અને પ્રસાર થોડોક થયેલો હતો, પરંતુ વિશેષ વાતો એની કંઈ જાણવા મળતી નથી. એના 12 સૂત્રો છે. ફક્ત અત્યારે હું નામ બોલું છું સૂત્રોના, તમને અર્થ હમણાં જ આપણે સમજાવવાના છીએ. અત્યારે આપણે શું સમજી રહેલા છે કે આત્મા શરીરથી જુદો છે, એ સનાતન છે, એ સત્ય છે, એ અજર છે, એ અમર છે, એ સચ્ચિદાનંદ રૂપ રહેલો છે. આ વિષય ઉપર આપણે અત્યારે સાંભળી રહેલા છીએ. આ ચાર્વાકના 12 સૂત્રો વચ્ચે આપણે જરા સાંભળી લઈએ. એમને શું વાત કરી કે પૃથ્વી તેજો વાયુ ઇતિ તત્વાની, 4 જ તત્વ છે, 5મું કોઈ તત્વ જ નથી. આકાશ બાકાશ નહીં સ્વીકારતો નહોતો લો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આ 4 જ તત્વ, 5મું કોઈ તત્વ રહેલું નથી. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર તત્ સમુદાય શરીરેન્દ્રિય વિષય સંજ્ઞા. આ 4 ભેગા થાય એટલે એને શું કહેવાય? શરીર. બરાબર છે ને? આ 4 ભેગા થાય એટલે શરીર. આકાશની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. સાંભળજો બીજું સૂત્ર. હવે ત્રીજું સૂત્ર તેભ્યસ ચૈતન્યમ. આ 4 ભેગા થઈ જાય એટલે એમાંથી ચેતન ઉત્પન્ન થઈ જાય, એનું સંયોજન થઈ જાય એટલે એમાંથી ચેતન, એમાં નવું કંઈ આવતું નથી. ચેતન નામનું તત્વ. ત્રીજું સૂત્ર. ચોથું કિણવાદિભ્યો મદ શક્તિવત વિજ્ઞાનમ. એટલે કે જે દારૂ છે ને, મદ્ય, મદ્યની અંદર જુદા જુદા પદાર્થો હોય, બરાબર? એ બધા ભેગા થાય એટલે મદ ઉત્પન્ન થઈ જાય. મદ્ય શું છે તો કે જુદા જુદા પદાર્થો ભેગા થઈ જાય એટલે એમાંથી માણસને કેફ ચડે. ઘણા દારૂ પીતા હોય છે સુરેશભાઈ, ઘણા પીતા હોય છે દારૂ ને, પીતા હોય છે એ દારૂ. તો એની અંદરથી આ મદ ઉત્પન્ન સ્વાભાવિક રીતે એ થાય. આ ચોથું સૂત્ર. અને 5મું ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ. આ પુરુષ કેવો છે તો એની અંદર ચૈતન્ય નામનો એક ગુણ છે, એનાથી વિશિષ્ટ છે. એટલે કે માણસમાં ચૈતન્ય આવી જાય, આવિર્ભાવ થઈ જાય, એનો સાર રહેલો. કામ એક એવ પુરુષાર્થ. આપણે 4 પુરુષાર્થ કહીએ છીએ. કોઈ નામ આવડતું તો ઊંચી કરો. 4 પુરુષાર્થના ઘણા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બરાબર? મોક્ષ કરવો એ આપણો અંતિમ પુરુષાર્થ રહેલો છે. તો આ ચાર્વાક શું માનતો? એક જ પુરુષાર્થ છે, કામ વાસના. આ સિવાય કોઈ બીજા પુરુષાર્થ જ રહેલા નથી લો. આ એના મતની અંદર. ત્યાર પછી 7મું સૂત્ર અર્થ કામો પુરુષાર્થો. આ એક બતાવ્યું કે પૈસા કમાઓ અને મોજ મજા કરો, બસ. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. ખાઓ પીઓ ને જલસા કરો. મરી ગયા પછી ક્યાં કોઈ જોવા રહેશે? કોઈ દાદાએ તમને વાત કરી કે હું પહોંચી ગયો છું ફલાણી જગ્યાએ? કોઈ કીધું તમને? તમારા આડોશ પાડોશમાંથી કોઈ સમાચાર આવ્યા? તમે કોઈ ના કે સમાચાર આવતા નથી, એટલે ખાઓ પીઓ ને જલસા કરો, બસ. ત્યાર પછી મરણમ એવ અપવર્ગ. મરી જાવ એ જ મુક્તિ, બસ. છુટકારો થાય. ઘણી વખત ઘરડા હોય ને, ઘરડા, એના ઘરે પધરામણી સંતો જાય ને એટલે શું કે સ્વામી ધૂન કરો ને દાદા છૂટે. દાદા છૂટે, ધૂન કરો તમે. મરણમ એવ મુક્તિ. મરી જાવ એટલે મુક્તિ તમારી થઈ ગઈ છે. આ માન્યતા એની હતી. એ સૂત્ર 8મું. અને 9મું સૂત્ર પ્રત્યક્ષમ એવ પ્રમાણમ. તમે જેટલું આંખથી જોઈ શકો ને એટલું જ પ્રમાણ, બાકી બીજું કંઈ પ્રમાણ રહેલું એ નથી. એટલે આ પ્રમાણે એ વાત કરે છે કે બીજા કોઈ પણ પ્રકારના પ્રમાણ નથી. આપણે ઘણા બધા પ્રમાણો છે. પ્રત્યક્ષ પ્રમાણ છે,
અનુમાન પ્રમાણ છે, શાબ્દ પ્રમાણ છે, ઉપમાન પ્રમાણ છે, એની કોઈ વાતો અત્યારે આપણે કરતા નથી. પણ આ ચારવાક એવું માનતા હતા કે બસ પ્રત્ય જેટલું આંખથી દેખે એટલું સાચું, બાકી વસ્તુ જ કોઈ રહેલી નથી. હવે આ અત્યારના આધુનિક લોકોને તો કેટલું સારું લાગે, અને આવા છે અત્યારે સમાજની અંદર, અને એ લોકો દ્રઢપણે માને છે, અને એના દ્વારા આખા સમાજની અંદર એવી એક ગેરમાન્યતાઓ પણ લોકોએ સ્થાપી છે. ત્યારે આપણે કોઈના નામ ન અપાય, મીડિયાનો જમાનો છે એટલે, પણ એવા ઘણા રહેલા છે. અને આગળનું સૂત્ર ધૂર્ત પ્રલાપસ્ત્રયી, ત્રયી એટલે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, બરાબર? આ ત્રયી કહેવાય છે. પ્રસ્થાન ત્રયી જેમ છે એમાં 3 પ્રસ્થાન છે, એવી રીતે વેદ ત્રયી, 3 વેદ મુખ્ય હતા. અથર્વ વેદ પછીથી આવેલો છે એવું ઘણા બધા વિદ્વાનો પણ માને છે, પણ એ મત સાચો રહેલો નથી. એટલે વેદ ત્રયી એની વાતો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ કરેલી છે. તો આ શું કહ્યું કે ધૂર્ત પ્રલાપ ત્રયી, ધૂર્ત માણસોએ, એવા ખરાબ માણસોએ આ બધું ઊભું કરેલું છે, પણ વાસ્તવિક દ્રષ્ટિએ, વાસ્તવિક દ્રષ્ટિએ આ વેદો રહેલા નથી, એવું સ્પષ્ટ આ માનતા હતા. અને છેલ્લું સૂત્ર ત્રયો વેદસ્ય કર્તારો ભાંડ ધૂર્ત નિશાચરાહ. આ રીસર સંસ્કૃતમાં ગાળ દીધી છે કે આ વેદના જે કર્તારા છે બધા એ ભાંડ છે, ધૂર્ત છે અને નિશાચર છે, એટલે રાત્રે રખડનારા આ બધા રહેલા છે. હવે આવો જમાનો હતો ભારત વર્ષની અંદર કે આ દર્શનને પણ એક માન્યતા આપી, અને અત્યારે પણ આ ચાલી રહેલું છે સમાજની અંદર. એટલા માટે આને થોડુંક આપણે સમજી રાખવું જોઈએ, કારણ કે આપણે અક્ષર પુરુષોત્તમ દર્શનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ઘણી વખત સમાજની અંદર તમે કોઈક જગ્યાએ એવી જગ્યાએ ગોઠવાઈ ગયા હો અને ફર્સ્ટ ક્લાસ રીતે આમ પ્રવચન આપતા હોય, એ સુંદર તાર્કિક આપતા હોય અને રજૂઆત પણ સુંદર હોય, તમે ઊંધા પડી જ જાઓ. અમુક સાંભળો ને એટલે તમારું બ્રેન ત્યાં ને ત્યાં એ લોકો વોશ કરી નાખે, કારણ કે એટલું સુંદર હોય. એટલે તમે એક પુસ્તક વાંચો ને, હું લખી આપું તમને, એક પુસ્તક વાંચો, મગજ ફરી જાય તમારું. જો બેઝ બરાબર ન હોય તો, જો તમારો બેઝ બરાબર હોય તો કોઈની તાકાત નથી કે આપણા દર્શનમાંથી એને ફેરવી શકે. એટલે આ સમાજની અંદર આપણે રહીએ છીએ. વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. તારા મોડર્ન યુગ રહેલો છે, અને ઇન્ટેલિજન્ટ આ યુગ આવી ગયો છે. અત્યારે જૂનું ન ચાલે હવે બિલકુલ, કારણ કે માણસો તમને પૂછશે પણ ખરા. હવે જો કે ચર્ચાઓ ઓછી થાય છે, પણ કોઈક વખત પૂછે તો આપણે આપણું દર્શન કેવી રીતે લોકોને સમજાવી શકીશું? અને સંતો બધે ક્યાં પહોંચી વળવાના તમને કહું? 1200 સંતો ખાલી, લગભગ 55 દેશમાં સત્સંગ છે, અને સંતો ખાલી 1200 જ છે. એક હોલમાં આવી જાય ને એટલા સંતો છે. ખાલી એક નાનકડો હોલ હોય એની અંદર આવી જાય એટલા સંતો છે. 55 દેશમાં સત્સંગ કરાવો, કઈ રીતે કરાવી શકે મને કહો? એટલે તમારા દ્વારા કરાવવાનો હોય એનો મતલબ કે તમે સમજેલા હો તો કરાવો, ને કેવી રીતે કરવાનું? 2 પ્રશ્ન પૂછે એટલે પૂર્ણ થઈ જાય. હમણાં થોડા સમય પહેલા એક સંપ્રદાયના અનુયાયી ગ્રસ્ત જ હતા અને મળવા માટે આવ્યા, અને બેઠા. આટલી એક જાડી નોટ લઈને આવેલા, વ્યવસ્થિત જાડી, અને એમાં લખાણ કરીને આવેલા હતા, વ્યવસ્થિત લખાણ કરીને આવેલા. એક શ્લોકો બધું લખીને આવેલા હતા, અને એ ચર્ચા કરવા લાગ્યા. હવે ધારો કે એ ચર્ચા કોઈક બીજાની સાથે કરે ને તો ગમે તેવા તમે પાડી જ દે, એ વાસ્તવિકતા રહેલી છે. કારણ કે એ તાર્કિક રીતે ચર્ચા કરતા હતા. હવે એવા કોઈક મળી જાય તો આપણો બેઝ હલી જાય. કદાચ આપણે તિલક ચાંદલો ના છોડી દઈએ,
કદાચ પૂજા ન છોડી દઈએ, મંદિરે આવવાનું ન છોડી દઈએ, પણ અંદરથી હલી ગયા હોઈએ. અંદરથી હલી જાઓ એનો મતલબ એવો થયો કે સ્ટ્રોન્ચ ડિવોટી આપણે રહેલા નથી. વી હેવ ટુ બીકમ અ સ્ટ્રોન્ચ ડિવોટી. આપણે એકદમ મજબૂત સત્સંગી થવું જોઈએ, જેથી કરીને કોઈ દિવસ હલીએ જ નહીં. એટલે આ આપણે સમજી રહેલા છીએ. આ દર્શનના 3 નામ છે ચાર્વાક દર્શન. આપણે અત્યારે શું સમજી રહેલા છીએ? આત્મા કેવો છે? સત્ય છે, સનાતન છે, અજર છે, અમર છે અને સચ્ચિદાનંદ રૂપ રહેલો છે. બરાબર, આવો આત્મા રહેલો છે. જ્યારે આ ચાર્વાક શું માને છે? વચ્ચે ખાલી આપણે એના 12 સૂત્રો બતાવી દીધા જેથી તમને ખ્યાલ આવે. હવે ચાર્વાક દર્શન એટલે શું? એનું નામ શું રહેલું છે? ચારુઃ રમણીયા વાક ઉક્તિ યસ્ય સહ ચાર્વાક. જેની મધુર વાણી હોય. હવે યાદ રાખજો સમાજ, ઘણાની મધુર વાણી હોય, અમધુર વાણી હોય અને કંઈ પણ એવું તમને કહેતા હોય એટલે તમને મનાઈ જાય કે હા હા બહુ સરસ બોલે, ફર્સ્ટ ક્લાસ, એકદમ ફેન્ટાસ્ટિક, માર્વલસ, એક્સલન્ટ બોલી રહેલા છે. મધુર વાણી હોય એટલે એ માણસ એની અંદર લેવાય છે. તો આની આ મધુર વાણી. બીજો અર્થ કે ચરવંતે પુણ્ય પાપાદિકમ વસ્તુ જાતમ ઇતિ ચાર્વાકાહ. ઈશ્વર, આત્મા, પરલોક, આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને ચાવી જનારો એટલે ચાર્વાક. હવે ઈશ્વરને માનતો નથી, આત્માને માનતો નથી, પરલોકને માનતો નથી, કશું કાંઈ નહીં, જેટલું દેખાય ને એટલું જ બરાબર છે, આ સિવાય કશું જ રહેલું નથી. અત્યારે સાયન્સની અંદર પણ જોવામાં આવે તો તમને ક્યાંય સ્વર્ગ દેખાયું છે? વોયેજર 1977માં અમેરિકાએ 2 મોકલેલા. બરાબર, 2 વોયેજર બહુ દૂર સુદૂર નીકળી ગયા છે, ક્યાંય સ્વર્ગને આવ્યું નથી, સ્વર્ગ જોડે ક્યાં અથડાયા નથી, ક્યાંય કશું નથી. અને અત્યારે કેટલા સાયન્ટિસ્ટ બુદ્ધિશાળી લોકો રહેલા છે કે ઉપર કંઈ એમ દેખાયું જ નથી, ક્યાંય સ્વર્ગનું આવ્યું, કંઈ બીજું કંઈ આવ્યું નહીં. એનો મતલબ કે સ્વર્ગ બર્ગ કશું છે નહીં. અત્યારે વિજ્ઞાન કેટલું દૂરનું જોઈ શકે છે. તમે વિચાર કરો, 10 અબજ પ્રકાશ વર્ષનું દૂર અનુમાન કરી શકે છે. ધેટ ઇઝ સાયન્સ. 10 અબજ પ્રકાશ વર્ષ એટલે શું? બુદ્ધિ ફાટી જશે. હું હમણાં તમને એની ગણતરી કરાવું તો સેકન્ડ, 1 સેકન્ડ હોય, 1 સેકન્ડની અંદર લાઇટ સ્પીડ આપણે કહીએ કેટલી છે? 1,86,000 માઇલ્સ પર સેકન્ડ, એટલે 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં લાઇટ જાય. હવે એ લાઇટ 1 વર્ષમાં ક્યાં પહોંચે? મને કહો, લાઇટ 1 વર્ષમાં ક્યાં પહોંચે? એ લાઇટ કેટલી વાત કરે છે? હવે 1 વર્ષની અંદર જ્યાં પહોંચે એને 1 લાઇટ યર કહેવાય, 1 પ્રકાશ વર્ષ. હવે 10 અબજ વર્ષ દૂરનું એ જોવે છે, 10 અબજ પ્રકાશ વર્ષ, તો પણ એને કશું દેખાતું નથી. છે ને, બુદ્ધિ ફાટી જાય એવું. અને સ્વર્ગ તો આવવું જોઈએ ને, ફલાણું આવવું જોઈએ ને, ઠીકડું આવવું જોઈએ ને. આ તમને અત્યારની ભાષામાં સમજાવે તો આપણે એમ થાય કે ખરેખર આ બરાબર લાગે છે, દે આર રાઈટ પર્સન. આપણને એવું આમ દેખાય ને, પણ દે આર રોંગ, એ ખોટા છે. અધ્યાત્મ એ આનો વિષય નથી, પછી આપણે ચર્ચા કરીશું. પણ ટૂંકમાં કહીએ તો ચાર્વાક બધા કેવા રહેલા છે? ત્યારે સમાજમાં જેની વાણી સારી હોય અને રજૂઆત સારી હોય એટલે માણસોને આ રસ્તે ઘણીવાર લઈ જતા હોય છે. ત્રીજું નામ કે બીજું નામ એનું પાડવામાં આવે છે લોકાયત દર્શન. લોકેશુ આયતમ ઇતિ લોકાયતમ, એટલે કે લોકમાં વ્યાપ્ત. ફક્ત લોકની અંદર એ પ્રસિદ્ધ છે એનો મતલબ એવો નથી કે બધું સાચું જ હોય. લોકમાં જેટલું દેખાય એટલું કંઈ બધું સાચું જ હોય એવું નથી. લોકમાં ન દેખાય એવું પણ સાચું હોય છે. એ અનુભવનો વિષય થઈ ગયો. એટલે પરલોકનો ઘણા નિષેધ કરતા હોય છે,
બસ ખાઓ પીઓ ને જલસા કરો, મરી જાઓ એટલે કાર્યક્રમ આપણો થઈ જાય પૂરો. બસ એ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ ને આનંદ કરો, જેટલો સમય જીવો સ્વસ્થ જીવો બસ, અને જિંદગી પસાર કરો. તો આવી રીતે એને દર્શનનો પ્રારંભ કર્યો, લગભગ કહીએ 3000 વર્ષથી આગળના ભાગની અંદર. પછી એનું નામ બારહસ્પત્ય દર્શન પણ રાખવામાં આવ્યું, કારણ કે બૃહસ્પતિ દ્વારા એનો પ્રારંભ કરવામાં આવ્યો, એટલે આ દર્શનનું નામ એને રાખવામાં આવ્યું. હવે આ દર્શનને તમે સમજો, 5 આખો સમાજ આવી ગયો, જેટલા હોશિયાર બુદ્ધિશાળી બધા જ આવી ગયા. હું એના દર્શનના 5 નામ છે જુદા જુદા, અત્યારે પ્રસિદ્ધ છે, અત્યારે નામ ન અપાય ફક્ત, કારણ કે મીડિયા બહુ પાવરફુલ છે એટલા માટે, એટલે કોઈનું અત્યારે નામ આપણે આપતા નથી. પણ નાસ્તિક, અનિશ્વરવાદી, પ્રત્યક્ષવાદી, સુખવાદી અને ભૌતિકવાદી, આ 5ને જરા વ્યવસ્થિત રીતે સમજીએ. નાસ્તિક એટલે હેટ્રોડોક્સ, જે નાસ્તિક વેદ વિરોધી. આજે વેદની અંદર એટલી વાતો લખવામાં આવી છે જે સમાજની અંદર ઘણા છે કે આ બરાબર છે જ નહીં. તમે વેદો વાંચ્યા નથી એટલે તમે નહીં સમજી શકો, પણ એટલું યાદ રાખો, વેદ તમે એક વખત વાંચો ને તમને ખરેખર એવું થાય કે આ બધું હોય, આમ ખરેખર હોય, એવું ચોક્કસ થશે જ તમને. તમે મહાભારત આખું વાંચો ને, કેટલાય આખ્યાનો તમને એવા લાગશે કે તમને કે આવું હોય ખરું. આમ તમે પુરાણો વાંચો, હું નામ નથી આપતો, 18 પુરાણ છે. એક સાક્ષર એવું બોલ્યા, સાક્ષરનું નામ નથી આપ, કે આ વ્યાસજીના ગપ્પા છે. વ્યાસજી ગપ્પા કોઈ દિવસ મારે. પુરાણો વાંચો તો તમને કોઈક વખત એવો અનુભવ થાય કે આ શું છે બધું. એટલે સમાજની અંદર લોકો એનો અર્થ નથી સમજતા, એટલે રહસ્યાર્થ, વ્યંગ્યાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ, ગલિતાર્થ સમજવા પડે શાસ્ત્રોના. એમને વાંચ્યા રાખીએ તો ઉપરથી કંઈ આપણને સમજાય નહીં. વચનામૃતની અંદરથી પણ આપણે જો ઉપર વાંચીને પૂરું કરી નાખીએ તો કંઈ સમજાય એવું નથી કંઈ વચનામૃત. એટલે એને વ્યવસ્થિત રીતે સમજી અને વાંચવું પડે. વાંચ્યા પછી જીવનમાં ઉતારવાની પછી વાત કરીએ આપણે, પણ અત્યારે એને સમજવું તો પડે ને. એટલે નાસ્તિક, અનિશ્વરવાદી, એથેઇસ્ટિક, આવા ઘણા સમાજની અંદર 1 અબજ લોકો સંસારની અંદર નાસ્તિક છે. 100 કરોડ માણસ, 8 અબજની વસ્તીમાં 100 કરોડ આવા ભરેલા છે. એ ક્યાંક ને ક્યાંક વસતા તો હોય ને, આપણે આડોશ પાડોશમાં હોય, નક્કી નથી ક્યાં આ લોકો રહેલા હોય. 100 કરોડ એટલે શું કહીએ આપણે. એથેઇસ્ટિક આ દર્શન. પ્રત્યક્ષવાદી, પોઝિટિવિસ્ટ, એટલે કે પ્રત્યક્ષ ક્ષેત્રની બહાર કશું છે જ નહીં કોઈ પણ વસ્તુ. આવો એક વર્ગ સમાજની અંદર રહેલો છે. સુખવાદી, હેટ્રોનિસ્ટ, હેડોનિસ્ટ આપણે કહીએ ને, એ લોકો શું બસ સુખ જ મળવું, અને કોઈ પણ માણસની પ્રવૃત્તિ એના માટે હોવી જોઈએ ને. ધારો કે અમે લોકો સાધુ થયા, બરાબર, સંસાર છોડ્યો, મા બાપ, કુટુંબ, કબીલા, ભાઈ બધું છોડી દીધું, અને અહીંયા આગળ 5 ઉપવાસ કરવાના, ગામડે ગામડે ફરવાનું, અને આ બધું જવાનું, કોઈ પ્રોગ્રામ આપણા નક્કી નહીં, કાંઈ નહીં. તો શેના માટે આ એકના એક કપડાં પહેરવાના? શેના માટે? સુખ માટે જ કરેલી છે ને આ પ્રવૃત્તિ. દુઃખ માટે પ્રવૃત્તિ કરી છે. આ મંદિરો બાંધીએ છીએ શેના માટે? સુખ માટે બાંધીએ છીએ. આ બધા સમય, ઉત્સવ, આ તે બીજું બધું કરીએ છીએ શેના માટે? સુખ માટે કરીએ છીએ. આખો સમાજ નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધીના તમામ લોકોની પ્રવૃત્તિ એક જ છે કે મને સુખ મળે, સુખ મળે અને સુખ મળે. બરાબર છે? તો વાસ્તવિકતા જ રહેલી છે ને. અને ત્યાર પછી ભૌતિકવાદી, એટલે કે મટીરિયાલિસ્ટિક, ભૌતિકવાદી. અને એ સમાજની અંદર આપણે ઘણા બધાને જોઈએ છીએ જેને જળ તત્વોનું પ્રતિપાદન કરતા માણસો આપણે એ કહીએ
તો બધું કંઈ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતું હોતું નથી. પ્રત્યક્ષ પ્રમાણ જ ઘણા માનતા હોય છે. એટલે કહીએ કે ઇન્દ્રિય, સેન્સ ઓર્ગન, આપણી આ ઇન્દ્રિય છે, ખાલી આંખની વાત નથી કરતા, આપણે કાનની વાત પણ સમજવાની, સ્પર્શની વાત પણ સમજવાની, ને શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ, પાંચે પાંચ ઇન્દ્રિયની આપણે હવે વાત સમજવાની. પદાર્થ એટલે આપણે એને ઓબ્જેક્ટ કહીએ. એક તો ઇન્દ્રિય છે, એક ઓબ્જેક્ટ છે, અને બેનો સન્નિકર્ષ થાય એટલે કે સંબંધ થાય. એટલે એના સંપર્કથી જ આપણને જ્ઞાન થાય. જો તમારી પાસે આંખ હોય અને સામે ઓબ્જેક્ટ એટલે કોઈ પણ પદાર્થ હોય, એ આંખનો ને પદાર્થનો સંબંધ થાય તો જ ઓલું જ્ઞાન તમને થાય ને, નહીતર થાય જ્ઞાન? નહીતર કોઈ દિવસ જ્ઞાન થાય જ નહીં. આમ જોયા કરો અને પેલાનો સંપર્ક ન થાય, બેનો કોન્ટેક્ટ ન થાય તો કોઈ દિવસ જ્ઞાન આપણને થતું નથી. એટલે ત્રણ વસ્તુમાંથી એક ન હોય તો પ્રત્યક્ષ જ્ઞાન કોઈ દિવસ થાય નહીં. ત્રણે ત્રણ જોઈએ, ઓર્ગન પણ જોઈએ, ઓબ્જેક્ટ પણ જોઈએ, અને કોન્ટેક્ટ પણ જોઈએ, તો જ જ્ઞાન થાય. નહીતર કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું જ્ઞાન આપણને થાય નહીં. આંખથી દેખાય કે જ્ઞાનથી સંભળાય, પણ ઓબ્જેક્ટ અને કોન્ટેક્ટ વગર કોઈ દિવસ જ્ઞાન થતું નથી. આ એકદમ પાયાથી આપણે સમજી રહેલા છીએ. હવે આત્મા, ઈશ્વર, પરલોક, કોઈ વસ્તુ આપણી નરી આંખથી આપણે એને જોઈ શકતા નથી. લોકો બરાબર, મારી સાથે રહેજો. આપણે ફરીથી, ઓર્ગન એટલે આંખ, બરાબર છે. ઓબ્જેક્ટ એટલે કોઈ પણ વસ્તુ સામે દેખાય તે, એ બેનો કોન્ટેક્ટ થાય તો એ જ્ઞાન થાય. બરાબર. મને અત્યારે ડોક્ટર સાવલિયા સાહેબ દેખાય છે આંખથી, બરાબર, અને મારી આંખનો કોન્ટેક્ટ થયો એટલે મને સાવલિયા સાહેબનું જ્ઞાન થયું કે આજે સાવલિયા સાહેબ આપણી સભાની અંદર પધાર્યા છે. બરાબર છે. પણ હવે મારી આંખ હોય અને ઓબ્જેક્ટ જ ન હોય તો મને જ્ઞાન કેવી રીતે થાય? અચ્છા, હવે આપણે તો આત્માને સત્ય સનાતન સમજી રહેલા છીએ. તો આત્મા કોઈએ નરી આંખે જોયો છે? ઊંચી આંગળી કરો તો નિલેશભાઈ, તમે ઊંચી આંગળી કરો. તમે ડોક્ટર છો ને, અને તમે તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો, બરાબર છે. એટલે તમારે તો હાર્ટમાં જ કામ કરવાનું હવે, કેમ કે તમારા હાર્ટમાં. અને આત્મા ક્યાં રહે છે? જો જ્ઞાની થઈ ગયા બધા. આપણે આત્મા હૃદયાકાશની અંદર રહે છે, બરાબર છે. હૃદયાકાશની અંદર. હવે હૃદયાકાશમાં જો આત્મા રહેતો હોય તો આ ડોક્ટર નિલેશભાઈ તો જોયેલો હોવો જોઈએ ને. તમને કોઈ આત્માનો આમ દેખાડો છે આમ તે આત્મા? અત્યારે માઇક્રોસ્કોપથી તમે જોવાનો પ્રયત્ન કરો તો દેખાય. એક વસ્તુ નાની હોય એનું 1,00,000 ગણું મોટું કરી આપેલો. આ ઘડિયાળ છે, બરાબર, તમે જુઓ છો. આ ઘડિયાળને એવા માઇક્રોસ્કોપ શોધાયેલા છે, 1,00,000 ગણી ઘડિયાળ મોટી તમને દેખાય. આપણો વાળ છે ને, વાળ, એ વાળને આમ 3-4 ફાડિયા કરવા હોય તો કરી શકે. એટલે યંત્રો શોધાયેલા છે ત્યારે સમાજની અંદર. તો આત્મા જો અંદર હોય અને પ્રકાશયુક્ત હોય અને એ પ્રકાશ અંદર હોય તો કોઈક માઇક્રોસ્કોપમાં તો આવવો જોઈએ ને, દેખાવો જોઈએ ને સ્વાભાવિક રીતે. તો આત્મા કોઈને દેખાતો નથી એટલે ઓબ્જેક્ટ નથી. એનો મતલબ શું થયો? કે જ્ઞાન થાય નહીં આત્માનું. બરાબર છે ને મારી સાથે જ? એટલે હવે આ પ્રત્યક્ષ પ્રમાણથી તો આત્મા દેખાતો નથી કોઈને, અને અનુમાન પ્રમાણ એ ચારવાક માનતો નથી લોકો. જેટલું દેખાય એટલું સ્વીકારવાનું, બીજું ન દેખાય એટલું સ્વીકાર. અનુમાન પણ પ્રમાણ છે. હવે એક નાનકડો દ્રષ્ટાંત આપીએ અનુમાન પ્રમાણનું. અને હવે આને આ સ્વીકારતો જ નથી, સ્વીકારે નહીં તો આપણે એને કઈ રીતે કહીએ કે ભાઈ તું આને માન. અનુમાન પણ એક પ્રમાણ છે, ખાલી પ્રત્યક્ષ જ નથી. હું તમને કહું, યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનીઃ. જ્યાં જ્યાં ધુમાળો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય ને. વાત તો સાચી છે ને મિલિનભાઈ? બોલો.
યત્ર યત્ર વહનિ તત્ર તત્ર ધૂમઃ. જ્યાં જ્યાં ધુમાળો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય ને હોય. બરાબર વાત સાચી છે? ધુમાળો હોય તો અગ્નિ વગર ધુમાળો આવે ક્યાંથી મને કહો? અગ્નિ વગર ધુમાળો ક્યાંયથી નીકળે ખરો? અને નીકળે તો મને સમજાવો, કોઈને યાદ હોય તો બોલો. અગ્નિ વગર ધુમાડો નીકળે એટલે આપણે શું કે યત્ર યત્ર વહનિ, અગ્નિ દેખાતો નથી પણ છે ખરો, કારણ કે ધુમાડો છે એટલે. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ, અનુમાન પ્રમાણ થયું ને. પણ ઘણી વખત ધુમાડો હોય અગ્નિ ન પણ હોય. તમે ઉકરડા ફંફોસ જો, જે ગામડાઓની અંદર બધા ઉકરડા હોય ને, સવારના પોરમાં ઉકરડા, આમ ઉકરડો આમ તમે કરો ને તો અંદર શું દેખાય? ધુમાડો આવે ત્યાં અગ્નિ છે. બોલો, તમે ફ્રીજ ખોલો, ડીપ ફ્રીજ ખોલો અને ત્યાં શું હોય છે? ધુમાડો દેખાય ને ત્યાં અગ્નિ છે. તો એનો મતલબ શું થયો? આ પ્રમાણ ખોટું છે ને. એટલે ચારવાક અનુમાન પ્રમાણને માનતો નથી. અને આપણે ચર્ચા અત્યારે કરવી કેમ નથી કરવી ખબર છે? કારણ કે થોડું ઊંડો આ ધુમાળો છે ને, નવ્ય ન્યાયની અંદર જરા ઊંડા ઉધાર ઉતરી જશું આપણે. એટલે પણ આ ધુમાળો લગભગ 200 થી વધારે પ્રકાર એની અંદર બતાવવામાં આવ્યા છે. હવે એક પાનાની લગભગ 7-8 પાનાનું એક આખું લક્ષણ થાય. આવો ધુમાળો હોય ત્યાં અગ્નિ હોય. ત્યારે એની ચર્ચા આપણે કરતા નથી, પણ અનુમાન પ્રમાણ છે સાચું, એમાં જરાય ખોટું નથી. અને ત્રીજું છે શાબ્દ પ્રમાણ. શબ્દ આપ્ત વાક્ય, આપ્તોપદેશ શબ્દ. કોઈ આપ્તસ્તુ યથાર્થ વક્તા. જે યથાર્થ વક્તા હોય ને, કેવો વક્તા હોય? જેને અનુભવ જ્ઞાન હોય એને આપ્ત કહેવાય. એ કંઈક બોલે એ જોઈને બોલતા હોય. હવે ભગવાન જોઈને જ બોલે ને. ધારો કે અત્યારે મહંત સ્વામી મહારાજ કંઈ પણ વસ્તુ બોલે તે એમને એમ તો બોલે નહીં. એમ થોડું એમને બાપા બોલી નાખે. એ તો જોઈને બધું બોલતા હોય કે શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા છે અને આવો આત્મા રહેલો છે, ત્યાં સુખ છે, મુક્તો બેઠા છે. હવે એ બોલે છે તો આપણને દેખાતું કંઈ નથી ને. આપણને કાંઈ દેખા. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલી ગયા કે મહંત સ્વામી મહારાજમાં ભગવાન રહ્યા છે. યોગી બાપા એવું કહેતા પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. તો ગુણાતીત આખી પરંપરા આપણે બોલીએ છીએ ને, તો આપણને અત્યારે મહંત સ્વામી મહારાજમાં સ્વામિનારાયણ ભગવાન દેખાય છે? તેને દેખાતા હોય ઊંચી આંગળી કરો, જેને વખત દેખાતા હોય જાને દેખાય છે. આ ભાઈને સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી મહારાજમાં દેખાય છે. એ કઈ બેઠા છે, સારું કહેવાય. આપણને ગુણ દેખાતા નથી. આપણને બધાને મનાય છે ખરા કે સ્વામિનારાયણ ભગવાન મહંત સ્વામી મહારાજની અંદર રહ્યા છે. વાસ્તવિકતા રહેલી છે એટલે આંખથી નથી દેખાતું છતાંય છે ખરું. એમ અનુમાન પ્રમાણ છે. હા, પણ ચારવાક એને સ્વીકારતો નથી. શબ્દ પ્રમાણ છે પણ એને સ્વીકારતો એ નથી. અને વળી વેદો માટે જે આપણે વાત સાંભળી ગયા છે એ વાત કરે છે, આ બધા જ શબ્દોનો અર્થ એટલો જ થાય કે આત્મા શરીરથી બીજું કોઈ વિશેષ તંત્ર જ નથી. લો હવે આત્મ સંબંધિત થોડાક વિચાર ભારતની અંદર પ્રાયઃ જેટલા કંઈ દર્શનો રહેલા છે એ આત્માની સત્તાનો સ્વીકાર કરે. એક ચારવાક સિવાય બાકીના બધા જ દર્શનો જેટલા છે તેટલા ઇન્ડિયાની અંદર બધા જ આત્માનો સ્વીકાર કરે જ છે. આ એક પોતે માનતો નથી આત્માને. આત્મા ભારતીય દર્શનનું મુખ્ય અંગ છે. જો એ સમજાય તો બધું સમજાય. એકડો સમજાય તો જ આગળનું સમજાય. આપણને જ ન સમજ્યા હોઈએ તો પરમાત્માને કઈ રીતે સમજી શકીશ? મને કહો.
જ્યાં સુધી આપણને આપણું સ્વરૂપ જ નથી સમજાયેલું બરાબર રીતે, તો ભગવાન કઈ રીતે સમજાશે, માયા કઈ રીતે સમજાશે, ઈશ્વર કઈ રીતે સમજાશે, અક્ષર બ્રહ્મ કઈ રીતે સમજાશે, કેવા પ્રકારની પ્રક્રિયા કરવાની છે એ કઈ રીતે આપણે એને સમજી શકીશું. એટલે આપણે પાયાથી શરૂ કર્યું, જીવ ઈશ્વર માયા બ્રહ્મને પરબ્રહ્મ. એટલે આપણને તો સમજીએ અને પછી કયા પ્રકારે આગળ વધવાનું છે એ ધીરે ધીરે. હવે આપણે ઉતાવળ તો કંઈ છે નહીં, યોગી હોલમાં અહીં લાવ્યા છે આપણે, બીજું કંઈ નવું કર્યું આપણે નથી. યોગી હોલમાં અહીંયા આગળ ધીરે ધીરે આપણે સમજવાનું કરી રહેલા છીએ. એટલે આત્મા ભારતીય દર્શનનું એક મુખ્ય અંગ છે. ચાર્વાકના મતે આત્મા પ્રત્યક્ષ નથી, એનું અસ્તિત્વ જ નથી. બસ આ બસ શરીરની અંદર ચારે ચાર ભેગા થાય એટલે આત્મા ઉત્પન્ન થાય, અને ચારે ચારનું વિઘટન થઈ જાય તો આત્મા નાશ પામી જાય, આવું માને છે. હવે ત્રણ બરાબર યાદ રાખજો, આ વચનામૃત તમને ઘણા ખુલી જશે. આ ત્રણથી કેટલાય વચનામૃતો ખુલશે. એકદમ મારી સાથે બરાબર રહેજો. કેટલાકના મતે ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે, પણ ચૈતન્ય આત્માનો ગુણ રહેલો નથી. વચનામૃતમાં અનેક જગ્યાએ આ બધા શબ્દો ચૈતન્ય, ચેતન આ વપરાયેલા છે. હવે એને સમજવાનો થોડોક પ્રયત્ન કરજો. આત્મા ઘણા એવું માને છે કે ચૈતન્ય એટલે જ્ઞાન રૂપ રહેલો છે, આવું ઘણા સ્વીકારે છે. જ્ઞાન એ જ આત્માનું સ્વરૂપ છે, ચૈતન્ય જ્ઞાન તમે કહો એ જ આત્માનું સ્વરૂપ છે, આવું ઘણા સ્વીકારે છે. ઘણા એવું માને છે કે ચૈતન્ય આત્માનો ગુણ છે, આત્મા ચેતન છે અને એમાં ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ આવ્યો. ઘણા એવું સ્વીકારે છે, ઘણા કે ચૈતન્ય એટલે કે આત્મા જ જ્ઞાન સ્વરૂપ રહેલો છે. ઘણા કે આત્મા જ્ઞાન સ્વરૂપે છે અને આત્માની અંદર એક જ્ઞાન નામનો ગુણ રહેલો છે. આ જરા તમને થોડું અઘરું પડશે, પણ ટૂંકમાં એટલું આપણે સમજીએ કે જ્ઞાનવાન આત્મા છે અને જ્ઞાન નામનો ગુણ પણ આત્માની અંદર રહેલો છે, આવું ઘણા સ્વીકારે છે. અને ઘણા કેટલાકના મતે એવું છે કે ચૈતન્ય એ આત્માની અંદર આગંતુક છે, પરમેનન્ટ નથી. આવે ખરો ને જાય ખરો, આવે ખરો ને જાય ખરો. ચૈતન્ય ગુણ આવે એટલે આપણે લાઈવ હોઈએ અને જાય એટલે કાર્યક્રમ થઈ ગયો પૂરો. આ માનનારા વર્ગ ઘણા છે. અર્થાત આત્માનો સંબંધ જ્યારે દેહ, ઇન્દ્રિયો અને મનની સાથે થાય ત્યારે આત્મા ચૈતન્ય એટલે જ્ઞાન ગુણ એની અંદર આવે. આ ત્રણેયનો સંયોગ ન થાય તો જ્ઞાન ગુણ જતો રહે, પતી ગયું. એટલે અન્ય દાર્શનિકોની જેમ આપણે કહીએ કે ચાર્વાક ચૈતન્ય જે અર્થાત જ્ઞાન છે એને આત્માનો સ્વાભાવિક કે આગંતુક ગુણ માનતા નથી. બહુ જ સરસ રીતે આત્માની અંદર આ ચૈતન્ય ગુણ જે સ્વાભાવિક રહેલો છે એવું નથી માનતા. આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય, બસ. સ્વાભાવિક નથી જ્ઞાનની અંદર. આપણે એક વચનામૃતની અંદર આ વાત કરવામાં આવી. હવે વાંચજો કે આત્મા પોતે જ જ્ઞાન છે, આત્મા પોતે જ્ઞાન રૂપ રહેલો છે, આત્મામાં જ્ઞાન રહેલું છે. કેટલાય વચનામૃતો આવા તમને મળશે. આત્મા ચૈતન્ય છે, આત્મા ચેતન છે, ચૈતન્ય આત્માની અંદર ગુણ રહેલો છે. આવા વચનામૃતો તમને ઘણા બધા એ જોવા મળશે. શરીરથી ભિન્ન કોઈ આત્મા નામનું સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ કે ચેતન તત્વ નથી, પણ ચૈતન્ય શરીરની અંદર આવે છે અને જાય છે. આવે એટલે જીવતા અને જાય એટલે મરેલા, બસ. હવે દ્રષ્ટાંત સરસ આપે છે, સુંદર. તમે બધા પૂજારી પાસે જજો, આજે ના જ ન જતા, વારા ફરતી જજો. પૂજારી સ્વામીને કહેવાનું એક પાન આપો, એક પાન આપો, અને તમે પાન ખાશો. પાનની અંદર લાલ ક્યાં છે મને કહો? ચૂનો કેવો છે? સફેદ. જોરથી બોલો, ચૂનો કેવો છે? પાન કેવું છે? સોપારી કેવી છે? આમાં ત્રણેયમાંથી એકે લાલ છે મને કહો?
પાન, હવે કાથો કેવો છે, હવે પાન બધું ભેગું કરો તો કેવો સરસ લાલ રંગ એની અંદર ઉત્પન્ન થાય છે. બધું ભેગું થયું, મિશ્રણ થઈ ગયું બધાનું, એટલે લાલ રંગ એની અંદર આવી ગયો. લાલ રંગ હતો નહીં, પણ ક્યાંથી આવ્યો તો કે બધાનું મિશ્રણ થયું, એટલે પાનની અંદર કાથો ચૂનો આ બધું ભળ્યું, એટલે અંદરથી લાલ રંગ ઉત્પન્ન થયો, હતો નહીં. એવી જ રીતે આપણું શરીર આવી જાય, પછી ઇન્દ્રિયો આવી જાય, પછી હૃદય ગોઠવાઈ જાય, બધું ગોઠવાઈ જાય એકદમ સરસ, એટલે ચૈતન્ય આવી જાય અંદર. એટલે કે એમાં ચેતન વસ્તુ આવી જાય છે, અને અમુક રીતે આ બધું જ જુદું પડી જાય એટલે ચેતન જતું રહ્યું, પતી ગયું. એટલે ચૈતન્ય શું, આગંતુક ગુણ થયો પણ પરમેનન્ટ થયો નહીં. એટલે આ આત્મા આપણો કેવો છે, ઉત્પન્ન થાય છે અને નાશય પામે છે. એક શ્લોક એનો છે, ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ કિણવાદિભ્યો મદ શક્તિવત વિજ્ઞાનમ. અમે હમણાં નિરૂપણ કર્યું, એનો આ શ્લોક રહેલો છે. ચેતન શરીરનો જ એક વિશિષ્ટ ગુણ છે, શરીરથી ભિન્ન કોઈ આત્મા નામનું તત્વ રહેલું નથી. આવી વાત એમને બહુ જુદી જુદી રીતે એ સમજાવેલી છે. આપણે એની અંદર હવે વિશેષ ઊંડા ઉતરતા નથી. શરીરથી ભિન્ન આત્મા નથી એવી માન્યતા આજે ઘણા ઘણા ડોક્ટરોની પણ છે. ઘણા વૈજ્ઞાનિકોએ લેબોરેટરીની અંદર પરીક્ષાઓ પણ કરી છે. જર્મનીની અંદર એ લોકોએ ટેસ્ટિંગ કર્યા, સરસ રીતે ટેસ્ટિંગ કર્યા, અને કોઈ પણ માણસ મરવાનો હોય ને, મરવાનો ખબર પડે કે હમણાં મરી જવાનો છે, હવે જાજુ નથી રહેવાનું આ, તો એને કાચની પેટીની અંદર એ લોકોએ રાખ્યો, અને કાચની પેટીમાં રાખી દીધો, અને ખબર છે કે હવે થોડી જ વારમાં જવાનો, અને એર ટાઈટ પેટી વ્યવસ્થિત. હવે પેટી થોડો સમય પછી ખોલે તો એમાં કંઈ દેખાતું, માણસ મરી ગયેલો હોય છે. પેલા જીવતો મૂક્યો તો, અને હવે કાચની પેટીને ખોલે છે તો મળ્યો કેવો, મરેલો મળ્યો. હવે ઘણી વખત એવા પણ અનુભવો થયા છે કે કોઈક વખત કાચની પેટી તૂટી પણ ગઈ છે, કોઈક વખત નથી પણ તૂટી. વજન કરવાના પ્રયત્નો કર્યા છે લોકો, વજનની અંદર આમ તેમ થયેલું છે, કોઈકમાં નથી પણ થયું. એટલે ઘણા બધા પ્રયોગને અંતે એ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ આ આત્મા બાત્મા કશું છે નહીં. હવે આવા વૈજ્ઞાનિકો આટલા પ્રયોગો આવી રીતે બધું કરી અને કોઈક બુદ્ધિશાળી માણસની પાસે મૂકે તો એ સાચું માને કે ન માને, મને કહો. ભક્ત સમુદાય હોય આમ તો એ ન માને સાચું, પણ હોશિયાર માણસ તો બુદ્ધિથી જ બધું આમ વિચારતો હોય ને, સ્વાભાવિક રીતે હોશિયાર માણસ થોડું બધું સ્વીકારી લે અને બધું થોડું સ્વીકારે. એટલે જે આવું હોય તો એના મનમાં ન બેસે, એટલે એ કહે કે નહીં કંઈ આવું કંઈ છે જ નહીં, દેહ એ જ આત્મા છે, જેને દેહાત્મવાદ કહીએ. ભૂતોમાંથી આત્મા જન્મે છે ચાર, એટલે ભૂત ચૈતન્યવાદ કહીએ. હવે આપણને અનુભવ પણ થાય છે કે શરીર જીવંત રહે છે, અને આપણે બોલીએ છીએ પણ ખરા. હવે પહેલાં આપણે સમજાવેલું હતું, એનાથી હવે આપણે થોડુંક ઊંધું થોડુંક ચાલીએ. જો આપણે એમ કહીએ ને કે શરીર એ જ આત્મા છે, ચાર વાકની વાત રહી કે હું જાડો છું. પહેલાં આપણે શું સાંભળી ચૂકેલા છીએ, મારું શરીર જાડું છે, હું જાડો નથી. બરાબર, આપણે નિરૂપણમાં સાંભળી ચૂકેલા છે. હવે પ્રાય સમાજની અંદર તો આપણે બોલીએ છીએ ને કે હું જાડો છું, હું પાતળો છું, હું ઊંચો છું, હું નીચો છું, હું કાળો છું, હું ગોરો છું, આવું જ બોલીએ છીએ ને આપણે. એટલે કે હું જ છું આ, એટલે હું એટલે આત્મા. હું ભાવમાં આપણે આખો દિવસ તો રાચતા હોઈએ છીએ, એટલે કે શરીરથી જુદું કોઈ તત્વ, મૃત્યુ વખતે શરીરથી જુદો આત્મા કોઈ પડતો બળતો નથી. આપણા શરીરની અંદર કેમિકલ્સ બધા કે આ બધું ભેગું થાય એટલે ઉત્પન્ન થાય, અને કેમિકલ બધા જતા રહે, વિઘટન થઈ જાય એટલે નાશ પામી જાય. આ પ્રકારે અત્યારના પણ ઘણા લોકો સ્વીકારે છે, અને ચાર વાક્ય પણ સ્વીકાર્યું. દેહના જન્મ સાથે આત્મા જન્મે છે, અને દેહના મૃત્યુ સાથે આત્મા મરી જાય છે. બસ
ચારવાકમાં આત્મા વિષયક વિભિન્ન મતો રહેલા છે. આમાં પણ છે ઘણા શરીરને આત્મા માને છે, ઘણા ઇન્દ્રિયોને આત્મા માને છે, ઘણા પ્રાણને આત્મા માને છે, ઘણા મનને આત્મા માને છે. આવા આપણેના વિભિન્ન મતો રહેલા છે. એનું આપણે અહીંયા આગળ નિર્વચન કરતા નથી, ખાલી તમને એક ઉલ્લેખ કરી દીધો એ આગળ. હવે છેલ્લે અમુક લોકો એ આજીવિકા એની ચાલે એટલા માટે આ બધા શાસ્ત્રો લખેલા છે. એમાં બધું કંઈ સાચું રહેલું નથી. ખાસ કરીને વેદો માટે આ ચારવાકના અનુયાયીઓ કહે છે. બાકી આવું લખવાનું હોય એની અંદર આ પ્રકારે હોઈ જ ન શકે. અને શબ્દો અત્યારે હું વાંચતો નથી બધા, તો એ શબ્દો કોઈ દિવસ એ લખાય નહીં એવું એ લોકો બોલે છે. અત્યારે એના અર્થ આપણે પણ કરતા નથી, એ શબ્દો પણ હું બોલતો નથી, કારણ કે એને એ પ્રકારના તુચ્છ વાક્યો કહેલા છે. એટલા માટે વિશિષ્ટ ભાષાની અંદર એ શોભે નહીં. પણ ટૂંકમાં આપણે કહીએ તો ભારતીય દર્શનોની અંદર આત્માને બહુ સરસ રીતે માને છે. પણ આવા પણ ઘણા છે. સાર રૂપે આપણે થોડુંક સાંભળીએ. દેહ, ઇન્દ્રિય, મન કે પ્રાણ એનાથી ભિન્ન કોઈ ચેતન તત્વ નથી. આજે આપણે એટલું સમજીએ. બીજું, ભારતીય દર્શનોની કેટલીક માન્યતાઓનું આના દ્વારા ખંડન કરવામાં આવે છે. કઈ માન્યતા? જો આત્મા જ અમર ન હોય તો પછી એના માટે પુનર્જન્મ રહે ખરો? મને કહો. એટલે જેટલો કંઈ પુનર્જન્મવાદ અથવા તો કર્મ સિદ્ધાંત એ જતો રહ્યો ને. જો આત્મા જ નિત્ય તત્વ ન હોય તો બીજો જન્મ, અને આપણને કોઈને ખબર છે અત્યારે, ઊંચી આંગળી કરો, હું તમને કરાવું કે આગલા જન્મમાં તમે ક્યાં હતા અને કેવા હતા? કોઈને ખબર છે? અને કદાચ ઘણા એવા પ્રસંગો પણ બને છે કે હું આગલા જન્મમાં અહીંયા આગળ હતો, તો લોકો છે ખોટું બોલે, એ ખોટું બોલે છે, તો ખોટું બોલે છે. આટલા બધાને ખબર નથી તો હું એકલો બોલે છે. એવા તો કોઈક જ દ્રષ્ટાંતો સમાજમાં મળે. એવા દ્રષ્ટાંતો કેટલા મળે? તો સમાજમાં બહુ રેર કેસની અંદર તમને એવા દ્રષ્ટાંત મળે. બાકી મોટા ભાગના તો આપણે 99.99% અનુભૂતિ એવી છે કે પૂર્વજન્મમાં આપણે ક્યાં હતા આપણને ખબર જ નથી. લોકો શું હતા એ ખબર નથી. એનો મતલબ એવો થયો કે પુનર્જન્મ જેવું કશું નથી. અને આ સ્વીકારનારા બે મોટા ધર્મ છે. ધારો કે ક્રિશ્ચિયાનિટી આપણે કહીએ, ક્રિશ્ચિયાનિટીમાં પુનર્જન્મને માનતા જ નથી લોકો. જેના દુનિયા ઉપર 33% લોકો રહેલા છે એ પુનર્જન્મનો સ્વીકાર નથી કરતા. આપણે હિન્દુઓ તો ખાલી 13% જ રહેલા છીએ. એમાંય પણ ને જે માન્યતા ધરાવતા હોય તો પાછા ગણવા પડે. 33% આ ક્રિશ્ચિયનો અને ઇસ્લામ આખો ધર્મ પુનર્જન્મને માનતો નથી. લોકો લાસ્ટ જન્મ બસ, બીજો કોઈ આગળ જન્મ બન્મ કે શું છે ને. હવે આટલો મોટો વર્ગ, એટલે દુનિયા ઉપર આપણે ઓછામાં ઓછા કહીએ તો 8 અબજમાંથી લગભગ 6 અબજ તો એવા છે જે પુનર્જન્મનો સ્વીકાર જ નથી કરતા. લોકો એને વચ્ચે જ આપણે જીવવાનું નહીં, વચ્ચે જ આપણે રહેવાનું, અને ધંધા નોકરી એને વચ્ચે જ આપણે કરતા જ હોઈએ છીએ ને આજે. અને કેટલો એ ધર્મ ફેલાઈ રહેલો છે, એની કોઈ સીમા રહેલી નથી. આપણા ભારત વર્ષની અંદર લગભગ 2500 વર્ષમાં એ કેટલું બધું એ લોકોનું સામ્રાજ્ય થઈ ગયું છે. તમે જુઓ, આજે કેરાલાની અંદર તમે જાઓ તો ત્યાં તમને 33% ક્રિશ્ચિયનો જ દેખાય છે. આજે તમે મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ આ બધાની અંદર તમે જાઓ ત્યાં તમને ક્રિશ્ચિયન અને મુસલમાન લોકો ઘણા બધા દેખાય છે. લોકો તો હવે એ લોકો પુનર્જન્મમાં માનતા જ નથી. હવે એની માન્યતા રહેલી છે. તો આ લોકોની વચ્ચે આપણે રહેવાનું છે, એટલે આપણું બરાબર રીતે સમજવું તો જોઈએ ને. તો લોકો પુનર્જન્મને ઘણા કલ્પિત માને છે. આ ચારવાકની આપણે વાત કરી રહ્યા છે. એ શું કહે છે? ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ.
આ દેહ જ ભસ્મ થઈ ગયો, હવે એનું પુનરાગમન થાય ખરું? ન થાય. આત્મા અમર નથી તો પછી સ્વર્ગ શું ને નરક શું ને એ બધાની કલ્પના મિથ્યા રહેલી છે. કારણ કે સ્વર્ગ અને નરક પ્રાપ્ત કોણ કરે? કે અમુક લોકોએ આજીવિકા ઉત્પન્ન કરવા માટે આ બધું કરેલું છે, પરંતુ વાસ્તવિકતા રહેલી નથી. શ્રાદ્ધ તર્પણ એ પણ કાંઈ રહેલું નથી. આત્મા અમર નથી તો કર્મ સિદ્ધાંતે આખો ક્યાં રહ્યો? કર્મ સિદ્ધાંતે આખો એ જતો રહ્યો. મોક્ષ કે મોક્ષ ઉપયોગી વિચારણા જ બધી નિરર્થક થઈ જાય. એટલે મરણમ એવ મુક્તિ, બસ મરી જાઓ એ જ તમારી મુક્તિ રહેલી છે, બીજી કોઈ મુક્તિ નથી. હવે બે શ્લોક સાંભળજો આખા સાર રૂપે. આ બધાનું આપણે ખંડન કરવાના છીએ વ્યવસ્થિત. એટલે તમને આ કરીને હવે જે આપણે સમજીશું ને એ પાકું જ થશે કે ના બરાબર વાત સાચી છે, આ ચાર વાક બિલકુલ ખોટો જ હતો. એકદમ આપણને દર્દ થાય. અને આવું કોઈ બોલનારા હોય તમને કહે બિલકુલ આ લોકો ખોટા જ છે, અને એકદમ આપણને કહે ને કે વ્યવસ્થિત રીતે આપણે આગળ સમજીશું. હવે એના બે શ્લોક. ન સ્વર્ગો નાપ વર્ગો વા નૈવાત્મા પારલૌકિક નૈવ વર્ણાશ્રમાદિ નામ ક્રિયાશ્ચ ફલદાયિકા યાવ જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એટલે કે સ્વર્ગ નથી ને કંઈ નથી તો શું કરવાનું? કે યાવ જીવેત સુખમ જીવેત, સુખપૂર્વક જીવો, ખાઓ પીઓ ને આનંદ કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઋણ કરીને કોકની પાસે પૈસા લઈ લો શાંતિથી કે હું તને આપીશ, એમ લઈ લો ને 2-5 લાખ રૂપિયા, અને ઘી પીવો શાંતિથી. આ ચારવાક ભારતનો હતો એટલે એને કીધું ઘી પીવો. જો આ પરદેશનો હતો દારૂ પીવાની વાત કરે. ભારતનો હતો એ ચાર વાગે એટલે ઘી પીવાની વાત એને કરી. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ઘી પીવો શાંતિ. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યારે દેહ જ નાશ પામ્યું છે પછી આપણું કંઈ બીજી વખત આવવાનું થતું હોતું નથી. એટલે આ એની એક માન્યતા રહેલી છે. ટૂંકમાં કહીએ તો આત્મા કોઈ શાશ્વત વસ્તુ નથી, નાશવંત વસ્તુ રહેલી છે. પણ આપણા તમામ વેદાંતોની અંદર, અને ખાસ તો આપણે શ્રીજી મહારાજને અક્ષર પુરુષોત્તમ દર્શનને સમજી રહેલા છીએ, એમાં આત્મા સત્ય છે, સનાતન છે, અજર છે, અમર છે, નિત્ય છે, અને સચ્ચિદાનંદ રૂપ પણ રહેલો છે. એ આગળ સત્રની અંદર આપણે એનો વિસ્તાર કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રી હરિમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પર શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી. દૂરથી જ આપણે દર્શન કરી અત્રેથી વિદાય લેશું.